ઈડરના પાનોલ ગામની સીમના કૂવામાંથી મૃતદેહ મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ ગામની સીમમાંથી કૂવામાંથી મૃતદેહ મળ્યો હતો। ગામના કૂવામાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। મૃતક પુરુષ કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। કૂવામાંથી ડિસ્પોઝ થયેલી હાલતમાં પુરુષની લાશને બહાર કાઢવામાં આવી હતી। આત્મહત્યા કે હત્યા છે તે પાછળનું કારણ હજુ અકબંધ છે। મૃતક પુરુષની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઈડર પોલીસે મૃતક પુરુષની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। રાજેશ ચાવડા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ઈડર।